પરી રાધે રાધે. પ્રિશા રાધે રાધે. ક્યાં જતી રહી જોયું? ઉઠે એવા લોકોને ભાગવું હોય. ગુડ મોર્નિંગ પરી પ્રિશા. સવારમાં જો નહીં તો એમ બેવ જો સૂઈ ગઈ છે. ધમાલ કરી કેટલી અને જો નવડાઈ એટલે બેવ સૂઈ ગઈ છે. ક્યારે ઉઠે જોઈએ તો ગાઈસ બે ઉઠી ગઈ સમજો. બહાર આવી ગઈ છે રમવા. 2 કલાક જેટલું સૂતી સાચે. જો અત્યારે ઉઠીને બેવ રમે છે. આજે વાતાવરણ થોડું ઠંડુ છે ને અમે હવે સ્લીવલેસ પહેરે. જો ક્યાં ઊંઘે જો. જો પેલી મેં ઊંઘવાનું નથી બેટા. જો કેવું કરે છે. બે એવું કરે છે. ક્યાં સુરત જોઈ એ ડિગ્રી કરે. ઓલી ખોડામ સુવા દે. ઈશુ 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 ગીગી ગીગી કરો. ગીગી 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 કરજો પડી. ડિગી ડિગી કરે છે એકદમ. હા કરો ડિગી ડિગી. દીદી દીદી ગાઈઝ રાતના 10:30 થયા છે. 6 વાગ્યાની જાગે છે. બે હજી સૂતી નહીં. જો પેલી ક્યાં જાય છે? એના લીધે થઈને દરવાજો બંધ કરી દીધો છે. બીજી ચાલે ત્યાં ના જાય માટે દરવાજો બંધ કરે તો બેવ ત્યાં જ જાય છે. જો ગાઈઝ દરવાજો હવે અત્યારે તો આવી રીતે બંધ કર્યો તો બેવ ક્યાં જઈને બેસી લેજો. અને પપ્પા જો પપ્પા પિક્ચર જોવે છે ને તો ત્યાં જઈને બેસી લેજો. હવે ઉપર હેરાન કરશે. અહીંયા આંગળી આવી જાય ને એટલે દરવાજો બંધ કરી દે છે. આ રૂમમાં પછી જો આવી રીતે ટોય ફેંકીને રમ્યા કરે છે. થોડી વારમાં નીચે આવી જવું પડ્યું. રાતના જો 11:30 થયા છે. જો બેવના ટોયનું બેગ આપી દીધી એટલે રમ્યા કરે બેવ. એમાંથી બધો સામાન નીકાળે જો આવી રીતે ફેંકે છે. ટાઈમપાસ તો કરવો પડશે. અને બેવ રમ્યા કરે. જો અંદરથી થોડી થોડી વસ્તુ નીકાળે પછી રમે છે. પછી પાછી બીજી વસ્તુ રમે. જો કેવી રીતે નીકાળે છે. ગાઈસ રાતના 11:15 થયા છે અને છેલ્લો અમારી જોડે રસ્તો હતો બુક આપવાનો. જો બુક આપી છે. હજી એ લોકોને કંઈ ખબર તો નહીં પડતી પણ એક એક પેજ આમથી આમ કરીને બધું જોયા કરે. બેવ જો બુક લઈને બેસી બધે ફેલાવી દીધું છે પણ જોયા કરે. જો આવી રીતે બેવ બધું જોયા કરે. જો એનો જે ટાઈમ થયો એ જે ટાઈમ પાસ થયો અને અમારો એ જે ટાઈમ પાસ થયો. થોડી વાર થાય એટલે પાછી બતાવીને કહેશે કે આ શું છે બોલ એમ. એને જેમાં ઇન્ટરેસ્ટ આવશે ને એમાં બતાવવાનું કહેશે. જો કેવું બેઠા બેઠા જોયા કરે. જો ગાઈસ ઊંઘવાનું તો બી નામ નહીં લેતા. જો 12:30 થયા છે. સાંજના 6 વાગ્યાની બેવ જાગે છે. 6-7 કલાકથી કન્ટિન્યુ જાગે. જો સુતા સુતા ટીવી જોવે છે પણ હજી ઊંઘવાનું નામ નહીં લેતા. રાતના 12:30 થયા છે. ખબર નહીં ક્યારે શું છે. જો એક
9:25 થઈ છે આજે અને બેવ જો સૂઈ ગઈ છે વહેલા. અમારા માટે તો વહેલા જ કહેવાય, કારણ કે 2 વાગે સૂએ જ, પણ સાંજના 6 વાગ્યાની બેવ જાગતી હતી અને સૂતી નથી ને, તો જો આજે વહેલા સૂઈ ગઈ છે. મને થોડું બ્લર થાય છે, ખબર નહીં કેમ. તો તમને બધાને પણ ગુડ નાઇટ, જય માતાજી. ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, જય માતાજી.